ગુડ મોર્નિંગ સર્વ ગુરુજનોને. દુલસાડ ગામ છે અને એક સરસ મજાનું જો ઔષધીય વન જેવું એમને બગીચો બનાવેલો છે. એમાં મને દુર્લભ હોય એવા 6 થી 7 વૃક્ષો જોવા મળ્યા. તે આપ સર્વ ગુરુજનોને પણ બતાવીશ. નદી ફળિયા પ્રાથમિક શાળામાં બેન જોબ કરે છે અને મારા ગ્રુપમાં છે, તો એમના ઘરની મુલાકાત લેવાનું થયું. તો જો નાનો એવો પણ સરસ મજાનો બગીચો બનાવેલો છે. અહીંયા જો શ્યામ તુલસી છે, એ મારા કરતાં પણ ઊંચા છે. જો હજુ એની ઊંચાઈ વધશે. પછી આ છે ચા, ગ્રીન ટી. આ છે ગ્રીન ટી છે. આ શ્યામ તુલસી છે. પછી આ છે ગણપતિ ફૂલ. જો સેમ ગણપતિ જેવો આકાર છે, એમની સૂંઢ પણ જો. આ છે ગણપતિ ફૂલ, એની સૂંઢ જો ગણપતિ ફૂલ. એનો વેલો થાય છે આ રીતે, અને એના મને લાગે સીંગ આવતી હશે બી માટે. જો તમને બતાવું, આ છે, અને આ છે જો ગણપતિ ફૂલ. ગ્રીન ટી. આ શ્યામ તુલસી છે. હજુ એક તમને બીજી તુલસી બતાવું. અહીંયા જો આંબા, શ્યામ તુલસી, જાંબુનું ઝાડ, લીલા જાંબુ થાય છે, અને અહીંયા આ લાલ જાંબુ. આ છે હનુમાન તુલસી. એના પાન જો આ રીતે છે, હનુમાન તુલસી. હજી તમને એક સરસ ઔષધીય વેલ બતાવું. આ જાંબુનું ઝાડ છે. જો મોટા મોટા જાંબુના ફળ આવે છે. જાંબુ. આ મધુમાલતીની વેલ છે, અને આ એક નવીન વેલ વિશે આજે મને જાણો. આને ઘા વેલ કહે છે. કોઈ પણ જગ્યાએ શરીરમાં કોઈ પણ જગ્યાએ વાગ્યું હોય તો આનો રસ લગાડે છે ને, આ રસ લગાડે છે આનો, આ ઘા વેલ. અને એને વાવવા માટે એના બી હોય છે. અહીંયા ઉપર દેખાય એના બી છે, એ વાવવાથી આના બી છે, એ બી વાવવામાં આવે છે. જો નીચે પડ્યું હોય તો બતાવીએ. આ એના બી છે ગાવેલના. જો આ કચનાર છે, આ કચનાર છે. એને કાપી નાખે પછી એના આ પીલા નીકળે. આ પીલાની ભાજી બનાવે છે. કેવી લાગે સ્વાદમાં? બહુ મસ્ત લાગે. આની ભાજી બનાવવાની હોય છે, અને આયુર્વેદિક એક દવા. આને ઓરા કે છે, ઓલો કંદ. એ ઉપર અહીંયા જુઓ, કદાચ નહીં દેખાય સૂર્યપ્રકાશમાં. આને જમીનમાં આ રીતે વાવી દેવાનું હોય છે. જમીનમાં પણ થાય છે, અને વેલા ઉપર જાય તો વેલા ઉપર પણ થાય છે. અને નીચે સુરણ ટાઈપ મોટું થાય, અને ઉપર આવા નાના થાય છે. તો આ પણ એક નવીન વસ્તુ જાણવા મળી.
પાપડા જેવી મોટી સીંગો છે ને આંબાઈ કે, અને એનું અથાણું બનાવે. આપણે પાડીને જોઈએ, જો આવું એનું બી આવે, લાલ કલરના બી નીકળે. મમતાબેનના હસબન્ડ છે મગનભાઈ, જો બહુ ખૂબ મદદ કરી એમને જો એક વસ્તુનું નામ સાથે ઓળખાણ કરાવી. ભાઈનો ખૂબ ખૂબ આભાર. જો આંબાઈ કે આંબાઈ ને, અને આનું અથાણું બનાવે જો. અને અમારા મમતાબેન તો કહે છે કે હું મૂર્ત વસ્તુ ગણતરી માટે લઈ જાઉં છું. ખૂબ ભાગશાળી કહેવાય કે આવી જો સરસ મજાની વસ્તુ આપણને પર્યાવરણમાંથી મળી રહે છે. તો જો એમના ઘર અને વાડી કહો તો વાડી પણ બહુ સરસ આમ કુદરતના સાનિધ્યમાં છે. અને ઘણી એવી વનસ્પતિ કે જેના વિશે હું અજાણ હતી એ મને જાણવા મળી. તો મગનભાઈનો અને મમતાબેનનો ખૂબ ખૂબ આભાર. તમે આવ્યા તે બદલ તમારો બહુ આભાર. મમતાબેનનો ને ભાઈ બહેનનો ક્યાંથી અમારે ઓળખાણ થઈ ગઈ જુઓ. અને આવી સરસ મજાની એમની વાડીમાંથી આયુર્વેદિક એક આ બીજું અનોખું લીંબુ કે આમાં બીજ ન હોય, આપણે એક લઈએ અને કાપીને પણ તમને બતાવીએ. આને વાવવા માટે બી નહીં પણ એની દાળ વાવવાની હોય છે. તો આ પણ એક અનોખી વનસ્પતિ છે. જો આ લીંબુને કાપ્યું છે એમાં એક પણ બી નથી. અને આ મેં પહેલી વાર જોયું આવું લીંબુ બી વગરનું. ગરવેલના પાન પણ છે અહીંયા. હનુમાન દાદાને ફૂલ ચડે એ આંકડો કહેવાય છે કે આના મૂળની અંદરથી તમે મૂળ કાઢો ત્યારે ગણપતિના સેફનું જ મૂળ નીકળતું હોય છે એમ. આ પણ એક નવીન વેલ છે, આને મોર વેલ કહે છે. અને વ્હાઈટ કલરના આખા ફૂલ આવે છે અને આખી વેલ છે એ ફૂલથી ભરાઈ જાય છે.